સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે પ્રકરણ નંબર 8 ગતિ એ પાઠનો અભ્યાસ કરતા હતા. તો છેલ્લે આપણે અંતર અને સમયના આલેખો જોયા. અંતર અને સમયનો આલેખ જોયો, બરોબર, એનું સૂત્ર પણ જોયું હતું. તો હવે જોઈએ મિત્રો વેગ અને સમયનો આલેખ. કે સુરેખ પથ પર ગતિ કરતી કોઈ વસ્તુ હોય તો એના વેગમાં સમય સાથે ફેરફારના વેગ સમયના આલેખ દ્વારા રજૂ કરી શકાય. એનો વેગ જે છે એ સમય સાથે યોગ્ય રીતે બદલાતો હોય, બરોબર, કે સમયને એક્સ અક્ષ ઉપર લેવાનો અને વેગને વાય અક્ષ ઉપર લેવાનો. એટલે મીન્સ કે આ રીતે ચલો, આ જે છે એક્સ અક્ષ અને આ વાય અક્ષ, બરોબર. ચલો, આપણે શું કીધું, વાય અક્ષ ઉપર વેગ દર્શાવવાનો. વેગ કેટલો વેગ છે, આ ઉગમ બિંદુ ઓ. ચલો, અહીંયા આપણે સમય દર્શાવવાનો છે ને, સમય. તો સમય દર્શાવીએ 1 2 3 4 5, બરોબર. આ સમય જે છે મિત્રો કલાકમાં દર્શાવેલો છે. અહીંયા લખી નાખું h એટલે કલાકમાં, અને આ વેગ જે છે કિલોમીટર પ્રતિ અવરમાં, કિલોમીટર અવર્સ ઇનવર્સ -1 ઘાતો. એટલે આવી રીતે થયું, કિલોમીટરના છેદમાં h. આ લખો તે ભલે, આ લખો તે ભલે, બરોબર. અહીંયા વેગ હું દર્શાવું. ચલો, 10 20 30 40 50 60 આ વેગ દર્શાવી દીધો અને આ સમય દર્શાવ્યો કલાકમાં. તો હવે બરોબર, આ વેગ અને સમયનો આલેખ આપણને દર્શાવેલો છે. તો આપણને જે ટેક્સ્ટ બુકની અંદર જે આલેખ દર્શાવેલો છે મિત્રો, એ નિયમિત ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ. નિયમિત ગતિ કરતી એટલે સમાન સમયગાળામાં સરખો વેગ હોય તો નિયમિત ગતિ કહેવાય ને. સરખા સમયગાળામાં સરખું અંતર હોય તો નિયમિત ગતિ કહેવાય. તો સરખો વેગ જ હોય ને. પહેલી કલાકે માન લો કે 40 અંતર કાપ્યું, ચાલો, બીજી કલાકે 40 કાપ્યું, હાલો. પહેલી કલાકે 40 એટલે અહીંયા પહેલી કલાકે 40 કાપ્યું, હાલો. બીજી કલાકે વેગીનો 40 હતો, ત્રીજી કલાકે 40 હતો, ચોથી કલાકે 40. ચલો, તો સરખા સમયમાં સરખો જ વેગ છે. ચલો, સરખા જ ઓલામાં સરખો જ વેગ. પહેલી કલાકે 40 કિલોમીટરનો વેગ હતો, બીજી કલાકમાં 40નો વેગ હતો, ત્રીજી કલાકમાં 40નો વેગ, ચોથી કલાકમાં 40નો વેગ, પાંચમી કલાકમાં 40નો વેગ. તો સમાન સમયગાળામાં સરખો વેગ છે એટલે એક્સ અક્ષને સમાંતર એક સીધી રેખા હશે. તો એક્સ અક્ષ આ રહી અને આ સીધી રેખા જ છે, સમાંતર જ છે. આ બે કેવી છે? સમાંતર નથી. આમ બે રેખા જુઓ તમે, એક્સ અક્ષ, આ એક્સ અક્ષ અને આ આપણો આલેખની, બરોબર, બે કેવા છે? સમાંતર જ હશે. તો આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે. સ્થાનાંતરનું મૂલ્ય મળે, એનું સ્થાનાંતર મળે. કોનો ગુણાકાર? તો કે વસ્તુનો વેગ અને એનો સમય. વસ્તુનો વેગ કેટલો? એટલે આ તો ઉદાહરણ પૂરતું લીધું છે હો મેં, ઉદાહરણ સમજાવવા માટે. વેગ સમયના આલેખમાં સમજાવવા માટે 40 લીધો, બરોબર. કે વેગનો, વસ્તુનો વેગ કેટલો છે અને એનો સમય કેટલો છે, એ બેનો ગુણાકાર કરો એટલે સ્થાનાંતર મળે. વસ્તુનો વેગ ગુણ્યા સમય એટલે શું મળે? સ્થાનાંતર મળે. વેગ ગુણ્યા સમય એટલે સ્થાનાંતર મળે, બરોબર. તો હવે મારે હવે એવી જોવું છે કે બીજા કલાકથી 5 કલાક, બીજી કલાકથી 5મી કલાક સુધી, એટલે આ બે વચ્ચેનો સમયગાળો, હું આ સમયગાળાને T1 કહું અને આ સમયગાળાને T2 કહું. ચલો, એટલે આ સમયગાળો કેટલો? આ, બરોબર. આ જોઈએ સમયગાળો.
અને આ સમયગાળો હું લઉં. T1 આ સમયગાળો મેં લીધો ને આ સમયગાળો. તો અમારે હવે એ શોધવું છે કે આ બે સમયગાળા વચ્ચે કેટલો વેગ છે, તો એ મારે શોધવો છે. બરોબર, એ વચ્ચેનું કેટલું અંતર કાપ્યું, આ બે સમયગાળા વચ્ચે મેં કેટલું અંતર કાપ્યું એ અંતર મારે શોધવું છે. બરોબર, તો T1 T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલા અંતર શોધવા માટે T1 અને T2 સમયને અનુરૂપ બિંદુઓ પાસેથી આલેખ પર લંબ દોરો. મતલબ કે મેં આ સમય લીધો T1, તમે આ લેખો કોઈ પણ લેખો, આ તો ઉદાહરણ પૂરતું સમજાવું છું કે આ સમય અને આ સમય વચ્ચે કેટલું અંતર કારે કાપ્યું, તો આટલું અંતર કહેવાય ને આર્યું. બરોબર, અહીંયાથી આ બિંદુથી અને આ બિંદુ, બરોબર, આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું, અથવા તો હજી થોડુંક લાંબુ લો એટલે તમને ખબર પડે. અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7. બરોબર, તો હજી આપણે સમાન સમયગાળામાં સરખો જ વેગ છે, તો હું અહીંયા લઉં. ચલો, આ T2. તો એ બે વચ્ચે લંબ દોરા, આ એક લંબ દોર્યો ને આ બે લંબ દોર્યા. કયા જેટલે જે સમય આપણે નક્કી કર્યો છે એ સમય y ને સમાંતર લંબ દોરો, એટલે આ બે લંબ દોરી દીધા. કે આપણે આ T1 અને આ T2 સમયગાળો વચ્ચે કેટલું અંતર કારે કાપ્યું એ આપણે શોધવું છે. બરોબર, એ આપણે શોધવું છે. બરોબર, તો હવે શું થાય, વેગને ઊંચાઈ AC અથવા BD તથા સમય T2 - T1 ને લંબાઈ AB થી દર્શાવેલ છે. હવે આપણી લંબાઈ કઈ, હું આને પોઈન્ટને નામ આપી દઉં. આ A પોઈન્ટ, B પોઈન્ટ, બરોબર, પછી આ C પોઈન્ટ અને આ D પોઈન્ટ, આપણે પોઈન્ટ નામ આપી દીધા ABCD. બરોબર, તો હવે જુઓ મિત્રો કે આ પોઈન્ટ આપણે દર્શાવી દીધા. બરોબર, તો આપણી લંબાઈ કેટલી થાય કે આ સમયગાળો અને આ સમયગાળો સુધી લંબાઈ આ રહી લંબાઈ છે ને, આટલી લંબાઈ આપણી આ સમયગાળો થયો. અને આપણે સમયગાળો કેટલો, આ CD જેટલો આપણો સમયગાળો, કે એ સમયગાળા દરમિયાન કેટલું અંતર કાપ્યું આપણે એ શોધવાનું છે. બરોબર, એટલે T2 - T1 ને લંબાઈ AB, T2 - T1 એ લંબાઈ AB, એટલે આટલી જ લંબાઈ થઈ ને T2 - T1, તો એટલી જ આ લંબાઈ AB. બરોબર, તો હવે T2 - T1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર આપણે શોધવું હોય, એટલે T2 આ બે સમયગાળા વચ્ચે કેટલું કારે અંતર કાપ્યું એ મારે શોધવું હોય, તો એને હું S વડે દર્શાવું, S વડે. બરાબર, અંતરને S વડે દર્શાવવું, તો AC ગુણ્યા AD. S બરાબર AC ગુણ્યા AD. હવે સીધું જ મેં લખી નાખ્યું AC ગુણ્યા AD. આ શું પણ AC ગુણ્યા AD એટલે શું? પેલા જો તો AC એટલે કયો ભાગ થાય? AC એટલે આ ભાગ થાય. અને બીજો કયો ભાગ છે? ગુણ્યા AD. AD એટલે કયો ભાગ? AD એટલે સોરી AC ગુણ્યા CD. હો, AC ગુણ્યા CD એટલે AC એટલે આ ભાગ થયો મિત્રો, અને CD એટલે આ C બિંદુ અને D. બરોબર, એ બે નો ગુણાકાર. તો હવે તમે એક વસ્તુ વિચારો મિત્રો, આ લંબચોરસ છે A B C અને D, આ લંબચોરસ થયો આખો, આટલો આ લંબચોરસ. બરોબર, તો લંબચોરસ આટલા આપણે આ ભાગ કેટલું અંતર કાપ્યું એ શોધવાનું છે. બરોબર, આપણે આ ભાગનું અંતર શોધવાનું છે, તો એટલો ભાગ તો લંબચોરસ વાળો ભાગ છે. તો લંબચોરસનું સીધું ક્ષેત્રફળ થઈ જાય કે આટલા ભાગનું શોધવાનું. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આમાં આ રહી AC લંબાઈ, આટલી લંબાઈ છે.
અને પહોળાઈ કેટલી? તો આ પહોળાઈ સીડી પહોળાઈ. તો સીડી હવે આપણે તમે જો કે ઈબી જે છે એ વેગ થયો અને સીડી જે છે એ સમયગાળો થયો. બરોબર. તો હવે આની ઉપરથી હું લખું આપણું હવે જો આ કિંમત મૂકું તો એસી ની કિંમત કેટલી થાય? એસી ની કિંમત આ એસી ની કિંમત એટલે અહીંથી ગણો એસી સી 0 થી 40 એટલે 40 સુધી જ છે ને. જો અહીંયા એટલે ગમે એટલા સુધી હોય. આ તો ઉદાહરણ પૂરતું લઉં છું એટલે તમને ખબર પડે. આ એસી તો 40 સુધી થયો તો અહીં 40 મૂકવા હાલો ગુણ્યા સીડી. સીડી એટલે T2 માઇનસ T1 T2 માઇનસ T1 એટલે બે જે સમયગાળા વચ્ચેનું એ બે ને સમયગાળો બાદ તો કરવો પડે ને. એટલે 40 ગુણ્યા T2 કેટલા આપણી પાસે? આ T2 નો 7 છે. ચલો 7 માઇનસ T1 2 40 ગુણ્યા 7 માંથી 2 જાય તો 5 40 ગુણ્યા 5 5 ચોક 20 અને આ મીંડું 200 કિલોમીટર પ્રતિ અવર. એસ બરાબર તો અહીંયાથી આ સમયગાળા સુધીનું અંતર કેટલું આવ્યું? 200 કિલોમીટર અંતર આવ્યું. 200 કિલોમીટર પ્રતિ અવર એટલે 1 કલાકે 200 કિલોમીટર અંતર કાપે. કલાકે 200 કલાકે 200 કલાકે 200. કેમ કલાકે 200? નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરે એટલે વેગ કેવો છે? જો સમાન સમયગાળામાં સરખો જ વેગ બદલાતો જ નથી ક્યાંય. જો તમે સરખો જ વેગ છે. તો નિયમિત આવી રીતના સમાન સમયગાળામાં જ્યારે સરખો વેગ હોય ત્યારે આપણે એનું અંતર શોધવાનું થાય. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ એસ બરાબર ABCD નું ક્ષેત્રફળ. લંબચોરસ ABDC નું ક્ષેત્રફળ. સીધું જ અંતર આપણને એ મળી જાય. બરોબર. લંબચોરસ આપણે શું અંતરમાં કર્યું? આપણે આટલા ભાગ આ સમયગાળાથી આ સમયગાળા વચ્ચે કેટલું અંતર કાપ્યું એ શોધવું હતું. બરોબર. સમાન સમયગાળામાં સરખો વેગ છે. આપણે આ મેં જેટલો ભાગ દોરેલો છે એટલા ભાગનું આપણે શોધવું હતું. તો એ એક ચોરસ થઈ ગયો એટલે લંબચોરસ થઈ ગયો. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ આપણે મૂક્યું સૂત્ર. આપણે પોઈન્ટના પેલા નામ આપી દીધા. બરોબર. તો જો તમે એસ બરાબર લંબચોરસ ABDC નું ક્ષેત્રફળ અને આ સૂત્ર થઈ ગયું. પણ આ હંમેશા સમયગાળો રહ્યો T2 માઇનસ T1 આવે. કેમ કે જે સમયગાળા વચ્ચે શોધવાનું. આ બે સમયગાળા વચ્ચે કેટલા સમયગાળામાં કેટલું અંતર કઈ પૂછ્યું હતું એટલે આ હંમેશા T2 માઇનસ T1 લેવાનું આવે. સમયગાળો હંમેશા આ એસી એટલે એનો વેગ થયો અને આ રહ્યો એનો સમયગાળો થયો. સમજાય છે? એટલે આ જે છે એ શું મળ્યું મિત્રો? વેગ અને સમયનો સમયગાળો મળ્યો તો એનું સ્થાનાંતર મળ્યું. બરોબર. એ અંતર મળ્યું. બરોબર. હવે આપણને આગળ કોષ્ટક 8.3 એક આપેલું છે. જુઓ કે વેગ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ. એ ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે. ડ્રાઈવરની બાજુમાં બેઠેલ એક વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન લે છે. તો જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ અવરમાં કોષ્ટકમાં દર્શાવેલો છે. તો એના માટેનો આલેખ આપણે દોરો. જો શું કીધું? અચળ પ્રવેગી ગતિ માટે આલેખ કીધો છે. જો એ કોષ્ટક હું અહીંયા લખું. કોષ્ટક આપણને 8.3 આપેલું છે.
એમાં શું કીધું છે? એક કારની એન્જિનની ચકાસણી માટે કારને સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરાવવામાં આવે છે. સુરેખ પથ પર ગતિ કરવામાં આવે છે અને ડ્રાઈવરની બાજુમાં જે બેઠેલો વ્યક્તિ છે એ દર 5 સેકન્ડે સ્પીડોમીટરનું અવલોકન લે છે. એ અવલોકન આપણને દર્શાવેલું છે કે સમય સેકન્ડમાં, પછી કારનો વેગ દર્શાવેલો છે, કારનો વેગ. હવે એ મીટર પ્રતિ સેકન્ડમાં પણ દર્શાવેલો છે અને કિલોમીટર પ્રતિ અવરમાં પણ દર્શાવેલો છે, બેમાં દર્શાવેલો છે. બરોબર? તો જુઓ, હવે 0 સેકન્ડે તો વેગ 0 હોય. જ્યારે ગાડી ચાલતી જ ન હોય ત્યારે 0 જોઈએ ને, ત્યારે આમાંય 0. હવે દર 5 સેકન્ડે અવલોકન લે છે, તો 5 સેકન્ડ. બરોબર? ત્યાર પછીની 5 સેકન્ડમાં કારનો વેગ કેટલો થયો? મીટર પ્રતિ સેકન્ડમાં 2.5 અને આમાં 9 થયું. પછી 10 દર બીજી 5 સેકન્ડે આમાં 5 થયો, આમાં 18. પછી આ 15 તો આમાં 7.5 તો આમાં 27. પછી આમાં 20. દર 5 સેકન્ડે અવલોકન લીધું, એવું કીધું ને, દર 5 સેકન્ડે અવલોકન લે છે. તો દર 5 સેકન્ડે આ અવલોકન લે છે. બરોબર? સ્પીડોમીટરમાં 10, અહીંયા 36, પછી 25, 12.5, 45 અને છેલ્લે 30 આપેલું છે. અહીંયા 15 અને અહીંયા 54. તો તમે જોઈ શકો છો મિત્રો કે સમાન સમયગાળો કેવો છે? અને એનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં અને કિલોમીટર પ્રતિ અવરમાં બેમાં દર્શાવેલો. જો 0 સેકન્ડે કાર જ્યારે ઊભી હોય ત્યારે તો કંઈ વેગ જ ન હોય ને. પ્રારંભિક વેગ 0, ત્યારે સમયગાળો 0, હજી કાર સ્ટાર્ટ જ નથી કરી, ખાલી સેલ જ માર્યો, આગળ હજી હકાવી જ નથી, તો ત્યારે વેગ ભાઈ 0 હોય. મીટર પ્રતિ સેકન્ડમાં પણ ગણો તો એને કિલોમીટર પ્રતિ અવરમાં પણ 0. પછીની 5 સેકન્ડે અવલોકન લીધું, કેટલું? 2.5 અને આમાં 9. કિલોમીટર પ્રતિ અવરમાં કેટલો થાય? 9 અને આમાં 2.5. પછીની 5 સેકન્ડે જો 10 સેકન્ડ થાય, 5 માં 5 ઉમેરો એટલે 10 સેકન્ડ, એટલે આમાં 5, આમાં 18. તો હવે તમે બધો સમયગાળો જોતા હતા, સમાન સમયગાળામાં સરખો વેગ છે આ બધોય. આ સમાન સમયગાળામાં આ વેગ બધો સરખો છે, સરખો જ છે ને. જો અઢીનો ફેર છે 2.5 નો, જો. અને આમાં 9 નો ફેર છે, જુઓ તમે. તો હવે આપણે આનો આલેખ દોરવો છે. બરોબર? તો જોઈએ, વેગ અને સમયનો આલેખ દોરો. આ જે છે એ વાય અક્ષ, આ એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે શું દર્શાવીએ છીએ? સમય દર્શાવીએ છીએ. અને વાય અક્ષ ઉપર આપણે શું દર્શાવીએ છીએ? વેગ દર્શાવીએ છીએ. હવે તમે આ વેગ દર્શાવો તો ભલે, આ વેગ દર્શાવો તો ભલે, બે વેગ ગમે દર્શાવો. બરોબર? આપણે આ કિલોમીટર પ્રતિ અવર વાળો વેગ દર્શાવીએ. વેગ કિલોમીટર પ્રતિ અવર. અને આ સમયગાળો દર્શાવીએ 0, 5, 10, 15 વાળો. આ ઉગમ બિંદુ O, અહીંયા સમયગાળો એ સેકન્ડમાં. બરોબર? તો હું અહીંયા સમયગાળો લખું 5, 10, 15, 20, 25, 30. બરોબર? અને આપણો કિલોમીટર પ્રતિ અવર વાળો જે વેગ જે છે એ દર્શાવીએ 0, 9, 18, 27, 36, 45, 54. બરોબર? એટલે તો હું એ પ્રમાણે જ લખું 9. પણ જો બધા વચ્ચેનું અંતર સરખું રહેવું પડે. તમે આલેખ દોરો તો આમાં બધા વચ્ચેનું અંતર સરખું છે. 9, 9માં 9 ઉમેરો તો 18, 18માં 9 ઉમેરો 27, 27માં 9 ઉમેરો તો 36, 36માં 9 ઉમેરો 45, 45માં 9 ઉમેરો તો 54. આ બધામાં સરખો જ ગાળો રહે છે 9. તો આપણે લખી શકીએ. પછી 9 પછી વળી પ્રસ્તામાં 10, વળી પાછો અહીંયા 13. એવી રીતે આલેખ ઉપર ન લઈ શકો, એ તમને ખબર જ છે. બરોબર? એટલે એવી રીતે આપણે ક્યારેય લઈ શકતા નથી. ચલો હું અહીં લખું 9.
પછી જો આ 0 થી જેટલો તમે ગાળો લો એટલો જ ગાળો લેવો. 9 નો લીધો, હવે 9 માં 9 ઉમેરો તો 18, પછી 27, પછી 9 ચોક 36, પછી 45 અને 54. બરોબર, આ વાય અક્ષ છે. બધા સમયગાળો સરખો જ છે આ બધાનો. બરોબર, ચલો તો હવે આપણે આલેખ દોરતા જઈએ. 5 સેકન્ડે કેટલું અંતર, જો 0 એ 0 એટલે 1 પોઈન્ટ અહીંયા આવશે. બરોબર, પછી 5 સેકન્ડે 9, આ 5 સેકન્ડે 9 એટલે આનું અહીંયા. બરોબર, પછી 10 એ 18, 10 એ 18, આ તો આમથી દોરવું, આ તો તમારે નહીં દોરવું, આ તો જાણ ખરું. 15 એ 27, તો આ 15 એ 27, પછી 20 એ 36, તો આ 20 એ 36, પછી 25 એ 45, તો આ 25 એ 45, અને 30 એ 54. બરોબર, તો આપણને આલેખ કેવો મળ્યો? સમાન સમયગાળામાં સરખો વેગ છે તો સીધી રેખામાં જ આલેખ મળે આપણને. બરોબર, તો દોરીએ આલેખ. સીધો જ આલેખ મળે. તો હવે આપણે શોધવું હોય કે બે સમયગાળો કોઈ લઈ લે, સમયગાળો, એ સમયગાળા વચ્ચે કેટલું અંતર કાપ્યું એ આપણે શોધવું હોય તો. બરોબર, એ આપણે શોધવું હોય તો શું કરવાનું? તો અહીંયા આપણે જોઈએ કે આ સમયગાળો અને આ સમયગાળો T1 આ T2, મતલબ કે આ બે સમયગાળા વચ્ચે આપણે અંતર શોધવું છે, કેટલું કારે અંતર કાપ્યું. તો હું અહીંયા આ બિંદુ આવ્યું ને, આ બિંદુ અને આ બિંદુ, ત્રિકોણ દોરો. અને આ નામ આપી દઉં A, B, C, D અને E બિંદુ. આપણે આ બે સમયગાળા વચ્ચે કારે કેટલું અંતર કાપ્યું એ શોધવું છે. બરોબર, તો એ શેના દ્વારા મેળવી શકાય? તો જો આપણે એ અંતર શોધ્યું હતું કે S, અંતરને S વડે દર્શાવે. આ બે સમયગાળા વચ્ચેનું અંતર શોધવું છે કે T2 T1 વચ્ચેનું આ બે સમયગાળા વચ્ચે કેટલું કારે અંતર કાપ્યું એ શોધવું છે. તો હવે આપણે જો A, B, C, D, E આટલાનું ક્ષેત્રફળ આપણે આટલું શોધવું હોય ને, આટલું અંતર શોધવું છે આપણે. બરોબર, આ મેં જે ભાગ છાયાંકિત કરેલો ભાગ છે એટલું આપણે અંતર શોધવું છે. તો કેટલું ક્ષેત્રફળ થયું? A, B, C, D, E એટલે આટલો ભાગ થયો ને. હા, તો એટલા ભાગનું ક્ષેત્રફળ એટલે A, B, C, D, E નું ક્ષેત્રફળ. હવે જુઓ તમે મિત્રો, એમાં આ શું છે? આટલો લંબચોરસ છે. ચલો A, B, C, D આટલો લંબચોરસ છે. જુઓ તમે હરખી રીતના જોજો. બરોબર, આ A, B, C, D આટલો ભાગ લંબચોરસ છે. ચલો આપણે આખું ABCDE નું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ આપણે આખો શોધવો છે. બરોબર, એટલું અંતર શોધવું છે. તો આમાં કેટલો ભાગ થાય? તો જો આમાં તમે કે A, B, C અને D આટલો ભાગ જે છે, આટલો ભાગ એટલો લંબચોરસ ભાગ થયો. અને A, D, E આટલો ભાગ ત્રિકોણનો ભાગ થયો. જો આટલો ભાગ આ ત્રિકોણનો થયો.
તો હું એમ લખી શકું કે લંબચોરસ એ બી સી ડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ બે હરખું થયું ને તો એટલે લંબચોરસ કેટલો એ બી સી ડી લંબચોરસ એ બી સી ડી વત્તા ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ એટલે આ બે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ અને આ લંબચોરસ નું ક્ષેત્રફળ આ બે નું ક્ષેત્રફળ શોધીને બે નો સરવાળો કરી નાખો એટલે આપણને આટલા ભાગનું અંતર મળે બરોબર તો લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ ચલો સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આમાં એબી ગુણ્યા બીસી વત્તા ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 પાયો કયો આમાં આ ત્રિકોણનો પાયો આર્યુ ત્રિકોણ એડી ઈ પાયો અને વેધ આર્યુ ડીઈ વેધ પાયા પરનો વેધ ડીઈ વેધ આ સૂત્ર ઉપરથી આપણને મળે બરોબર આ સૂત્ર ઉપરથી હવે આમાં કિંમત મૂકી દેવાની આપણે એટલે જેટલાનું અંતર તમારે શોધવું હોય એ મળી જાય સમજાઈ ગયું જો આપણે કિંમત મૂકવી હોય તો મૂકીએ ચલો એ બી એટલે કેટલું અંતર આ તો અહીં કેટલું છે 18 ગુણ્યા બીસી એટલે આ સમયગાળો કેટલો લેવાનો કીધું T2 માઇનસ T1 T2 એટલે 20 માઇનસ T1 એટલે 10 20 માંથી 10 જાય તો 10 એટલે બીસી આખું 10 થઈ ગયું ને વત્તા એ 1/2 એમના એમ એડી આ વળી પાછો સમયગાળો થયો ને તો એ સમયગાળો થયો એડી કોક બીસી કોઈ એ બે સમયગાળો થયો સમયગાળો આપણે લીધો T2 માઇનસ T1 10 તો આ 10 ગુણ્યા ડીઈ એટલે આ કેટલું છે 18 36 એટલે 36 માંથી 18 જાય તો 18 બરોબર ને ચાલો 18 ગુણ્યા 10 એટલે 180 વત્તા આ 2 નવા 18 એટલે 10 ગુણ્યા 9 એટલે કેટલા વધ્યા 90 180 વત્તા 90 કેટલા થાય 0 અને 18 ને 9 3 ને 26 260 એટલે આ આપણું અંતર આવ્યું શું આવ્યું અંતર S તો આ વચ્ચેનું અંતર કેટલું હોય છે તો આ બરોબર સોરી 270 થશે તો સમાન સમયગાળામાં સરખું અંતર કાપે ત્યારે આપણને આલેખ કેવો મળે છે સીધો આલેખ મળે છે ત્યારે આલેખ આપણને કેવો મળે છે સીધો આલેખ મળે છે અને એ શેના ઉપરથી આપણે શોધી શકીએ એ આ સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ છીએ તો હવે પછી આગળ પ્રવૃત્તિ જે છે બે આલેખ આપેલા છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું પ્રવૃત્તિ આપેલી છે બે એ પણ નેક્સ્ટ વિડીયોની અંદર અને હવે પછી આલેખીય રીત વડે ગતિના સમીકરણો તારવવાના આવશે એ મહત્વના સમીકરણો જે છે એ સૂત્રો તારવવાના છે એ મિત્રો આપણે ખાસ યાદ રાખવાના છે આપણે તારવવાના છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અસ્તુ જય સ્વામિનારાયણ